કે રામનું અને રાવણનું ભીષણ યુદ્ધ ચાલતું હતું. એની અંદર પ્રભુ શ્રી રામે ખૂબ મહેનત કરી કે એમને બાણ મારું અને રાવણ છે એ ઢોળાઈ જાય, પણ રાવણ પડે નહીં. એક માથું કપાય બીજું ઉગે, બીજું કપાય ત્રીજું ઉગે. અદ્રશ્ય માયાવી શક્તિ હતી. પછી વિભીષણ એને એવું કહે છે કે પ્રભુ, એની નાભીની અંદર અમૃત કુંભ છે, અને જો તમે એની નાભીની અંદર 31મું બાણ મારશો તો એ રાવણ છે ને નીચે ઢળશે, અને તોય મૃત્યુને શૈયાને ભેટશે, બાકી મૃત્યુ પામે એમ ઈ નથી. એટલે પ્રભુ શ્રી રામ એક પછી એક એવા 31 બાણ માર્યા, અને રાવણની નાભીમાંથી અમૃત કળશ છે એ ઢોળાઈ ગયો, અને રાવણ ત્યાં કકડ ભોસ દઈને પડી ગયો. એટલે રાવણે આજ સુધી પ્રભુ શ્રી રામને વનવાસી કહીને બોલાવ્યા હતા, અને ત્યારે બે હાથ જોડીને એવું કહે છે કે પ્રભુ, તમને મારે એક સવાલ પૂછવો છે. એટલે એમની જે અંતિમ અવસ્થા હતી એની પાસે લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ ઊભા રહે છે, અને એ પૂછે છે લક્ષ્મણને કે હું આટલો શક્તિશાળી રાવણ કે કૈલાસ પર્વત છે ને એને કે હું મારા હાથથી ઉપાડ લઉં. દેવી પાર્વતી એવું કે શંકર ભગવાનને કે આમને કામ હોય ને તો તમે કે ન્યા જાજો, પણ એને અહીં આવવા ન દેતા, કે આ બધું ધ્રુજાવી નાખે છે. આ 9 ગ્રહ કે એને હું ઢોલીએ બાંધું, આ પવન છે એ મને પૂછીને વાય કે રાવણ હું ઉત્તર બાજુ વાવ કે દક્ષિણ બાજુ વાવ, આટલો હું શક્તિશાળી, પણ છતાંય મારો અંત આવી રીતે કેમ થયો? હું આટલી બધી પીડામાંથી કેમ પસાર થયો? અને ત્યારે પ્રભુ શ્રી રામ કીધું હતું કે રાવણ જીતવું હોય ને તો પહેલાં તો ભાઈઓ ભેગા જોઈ, અને બીજું કે પરિવારમાં અભિમાન મૂકવું પડે. હું જ બધોય તો એ પરિવાર ભેગો ન રહે, અને બીજું કે ભાઈઓ ભેગા જોઈ. આજે લક્ષ્મણ મારી સાથે છે ને એટલા માટે આ 14 વર્ષનો વનવાસ અને તારા આંગણે અત્યારે હું જીત એટલા માટે મેળવી શક્યો છું. અને પ્રભુ શ્રી રામની બીજી પણ વાત છે કે જ્યારે માતા કઈ એને 14 વર્ષનો વનવાસ આપે છે, અને પ્રભુ શ્રી રામ વનવાસની અંદર જાય છે એ પહેલાંની ઘડી, એટલે પ્રભુ શ્રી રામનો આવતીકાલે સવારે રાજ્યાભિષેક થવાનો છે. વશિષ્ઠ ઋષિ એમના કંકુ તિલકનું અક્ષતનું ચંદન કરવાના છે, અને રાજગાદી છે એ રામ પ્રભુ શ્રી રામને મળવાની છે. અને એ ગાદીએ બેસવાના હોય ને એ પહેલાં એને વિચાર આવે કે અમે 4 ભાઈનો જન્મ સાથે થયો, અમે રમ્યા સાથે, જમ્યા સાથે, અમારો કર્ણવેદ સંસ્કાર સાથે થયો, અમારો યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયો, અમે જેટલી પણ શિક્ષા લીધી બધુંય સાથે. તો આ રઘુકુળની આ એક રીત મને નથી ગમતી કે જ્યારે રાજ્યાભિષેક કરવાનો આવ્યો ત્યારે હું એકલો જ કેમ, ત્યારે મારે બીજા ભાઈ કેમ નહીં? પ્રભુ શ્રી રામ પણ શીખવે છે કે તમારી પહેલાં તમારું ભાઈનું વિચારો. ને 14 વર્ષનો વનવાસ લઈને જ્યારે પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યારે વનની અંદર પ્રવેશે છે ત્યારે વન દેવી એના 2 હાથ જોડીને સ્વાગત કરે છે કે પ્રભુ, તમે અમારી ધરતીને પાવન કરી, તમે વનમાં ક્યાંથી? અને વનદેવી એવું કહે છે કે પ્રભુ, આપની સહાયતા હું શું કરું, તમારી સેવા હું શું કરું? અને ત્યારે વનદેવીને પ્રભુ શ્રી રામ એવું કહે છે કે રસ્તામાં આવ્યા ને તો ઘણા કાંટા છે ને એ મારા પગની અંદર ખૂંચ્યા છે. વનદેવી, જો તમારી મારી સેવા જ કરવી હોય ને તો એ કાંટા છે ને એ બધા તમે ઉઠાવી લ્યો. એટલે વનદેવી મરક હસે છે ને એવું કહે છે કે પ્રભુ, તમે તો હવે પાછા અહીંયા આવી ગયા છો, 14 વર્ષ સુધી જવાના નથી, તો રસ્તામાંથી કાંટા ઉઠાવવાનું કેમ મને કહો છો? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે, ભરતને ખબર પડશે ને કે ભાઈ હવે અયોધ્યામાં નથી, એટલે ભરત વાહે દોડતો દોડતો આવશે. એટલે ત્યારે વનદેવી ફરીથી હસે છે કે ભરત તો કે ક્યાં ખુલ્લા પગે આવવાનો છે, તો હવે રાજા કહેવાય, એ તો શાસન કહેવાય, અને એ નાથની અંદર અયોધ્યાનું રાજ્ય છે, એટલે એ તો રથ લઈને આવશે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે મને ખબર છે, મારા ભરતને પગના ચપ્પલ પહેરવાનો, પાદુકા પહેરવાનો એ સમય નહીં રહે, એ મને ગોતતો આવશે. ભલે મને કાંટા વાગ્યા, પણ મારી પાછળ મારો ભરત આવે ને એને કાંટા ન વાગવા જોઈએ. આવો સાહેબ, આવો આદર્શ રામ પાસેથી આપણે આવું શીખી શકીએ. સનાતન ધર્મની જ્યારે આપણે વાતો કરી રહ્યા હોય ને એનો પ્રચાર કરતા હોય ત્યારે આદર્શ રામ જેવા ભાઈ બનીએ.